કાયદાની અજાણતાને કારણે ઢગલા બંધ વેપારીઓ અત્યારે એમએસએમઈ રજિસ્ટ્રેશન સરેન્ડર કરાવવા જઈ રહ્યા હું પણ વાંચનમાં છું, મારી પણ ઉંમર છે એટલી, અને એને જ કારણે મોટાભાગના જે છે લોકો વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. અત્યારે નવા ઓર્ડર આવતા બંધ થઈ ગયા છે, જે ઓર્ડરો છે એ કેન્સલ થઈ રહ્યા છે, લોકોના પ્રોડક્શન યુનિટ બંધ થઈ રહ્યા છે. સવારે 10 વાગ્યાથી અનશન પર બેઠા છે, પ્રતિક ઉપવાસ પર બેઠા છે, અને એના પછી અમે આ વિરોધ અમારો પ્રગટ કરી શકીએ અને સરકારશ્રી સુધી અમારી વાત પહોંચાડી શકીએ. એટલે અમારો ખાલી સરકારશ્રીને એક જ અનુરોધ છે કે આ ઉતાવળમાં કાયદો લાગુ ના કરે. સૌથી પહેલાં વિવિધ મહાસંગઠનો છે એને સાથે લે, વિશ્વાસમાં લે, અવેરનેસ પ્રોગ્રામો ચલાવે, અને જ્યાં સુધી વેપારી એની સાથે કમ્ફર્ટેબલ નથી થતો ત્યાં સુધી આ કાયદો એપ્લિકેબલ ના કરવો. એવું છે, સરકારની નીતિ એવું છે કે મોટાને સત્તા આપી દો, નાના નોકરી કરે એવી સરકારી નીતિ લાગે છે અમારે. ટ્રેડર જે છે એ ટ્રેડરને જેની પાસેથી પરચેસ કરશે એ માઇક્રો સ્મોલ હશે તો એને 45 દિવસમાં પેમેન્ટ કરવું પડશે. જ્યારે ટ્રેડરનું પેમેન્ટ છે એ 60 થી 120 દિવસમાં રેગ્યુલર ટર્મ પ્રમાણે આવશે. તો એ ધંધો કેવી રીતે ચલાવશે? આવા ઘણા પ્રશ્નો છે જેના પર સંશોધનની જરૂર છે, અને ત્યાં સુધી આ કાયદો લાગુ ન જ કરવો જોઈએ. શું તો સાહેબ તમારું નામ? અમિત દેસાઈ. અમિતભાઈ, આજે વિરોધ થઈ રહ્યો છે એમએસએમઈ 43BH કાયદાને નાબૂદ કરવા માટે. આ કાયદો શું છે? એકચ્યુઅલી આ ઇન્કમ ટેક્સનો કાયદો છે. ઇન્કમ ટેક્સ અધિનિયમ 1961માં બરોબર. આ કાયદોમાં 43B સેક્શન છે, જે એકચ્યુઅલી એમએસએમઈ એક્ટ 2006 સેક્શન 15 અંતર્ગત છે, અને એમાં એચ સેક્શન જે છે એ ફેબ્રુઆરી 2023માં એડ કરવામાં આવી છે. આ કાયદો એસેસમેન્ટ યર 24-25થી લાગુ પડે છે, એટલે કે ફાઇનાન્શિયલ યર 23-24માં લાગુ પડી રહ્યો આ કાયદો. ઓલરેડી અત્યારે 23-24માં કાયદો લાગુ છે. આ કાયદા અન્વયે જો તમે માઇક્રો અથવા સ્મોલ એન્ટરપ્રાઇઝ હો, તમારી પાસે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય, અને જો તમારી પાસેથી માલ પરચેસ કરવામાં આવે તો એણે 15 દિવસમાં, જો લેખિત કરાર કરવામાં ના આવ્યો હોય તો, જો બિલમાં કોઈ દિવસો મેન્શન કરેલા હોય 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, તો એ દિવસ પ્રમાણે, અને જો લેખિત કરાર ના હોય અથવા તો લેખિત કરાર હોય તો 45 દિવસમાં, વધુમાં વધુ 45 દિવસમાં એણે પેમેન્ટ કરવું જ પડે. જો એ પેમેન્ટ ના કરે, આ જે ટર્મ્સ આવે છે 15 દિવસથી 45 દિવસની, જો એની અંદર એ પેમેન્ટ નથી કરતો તો માર્ચ 31 જે તે ફાઇનાન્શિયલ યરની, જેમ કે આપણે અત્યારે કન્સિડર કરીએ માર્ચ 2031, 31 માર્ચ 2024, તો એ તારીખે તમારા બેલેન્સ શીટની અંદર, ક્રેડિટર્સ લિસ્ટની અંદર એમએસએમઈ જેટલા સપ્લાયર્સ છે એ લોકોને જો 45 દિવસથી વધારેનો ટાઈમ થયો હોય તો એ પરચેસ તરીકે ડિસઅલો કરી એને ઇન્કમ તરીકે ટ્રીટ કરવામાં આવશે. અને ઇન્કમ પ્રમાણે તમારી ઇન્કમ તમે જે સ્લેબમાં હશો એ સ્લેબ પર તમારે એના પર ટેક્સ ભરવો પડશે. અને તમે જ્યારે બીજા એના પછીના ફાઇનાન્શિયલ યરમાં જ્યારે એનું પેમેન્ટ કરશો ત્યારે તમને એ ઇન્કમ એ વર્ષે ફરીથી અલો કરવામાં આવશે અને ઇન્કમ સેટ ઓફ આપવામાં આવશે. આ પ્રકારનો કાયદો છે. પણ અમારો વિરોધ એ લેવલ પર છે કે મોટાભાગના વેપારીઓ, જે 80% વેપારીઓ છે, આ કાયદા વિશે કશું જાણતા નથી. એટલે શું થાય છે, કાયદાની અજાણતા અથવા તો અપૂરતું જ્ઞાન અથવા તો અધૂરું જ્ઞાન અથવા તો જ્ઞાન જ નથી. આ બધી જ કન્ડિશનની અંદર એ લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે. એ લોકોને ખબર નથી પડતી કે એ લોકોએ કેવી રીતે કામ કરવું, અને એને જ કારણે મોટાભાગના જે છે લોકો વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. અત્યારે નવા ઓર્ડર આવતા બંધ થઈ ગયા છે, જે ઓર્ડરો છે એ કેન્સલ થઈ રહ્યા છે, લોકોના પ્રોડક્શન યુનિટ બંધ થઈ રહ્યા છે. આ બધા જે પ્રશ્નો બની રહ્યા છે એને કારણે બની રહ્યા છે કેમ કે લોકો પાસે જાણકારી નથી. એટલે અમારો ખાલી સરકારશ્રીને એક જ અનુરોધ છે કે આ ઉતાવળમાં કાયદો લાગુ ના કરે. સૌથી પહેલાં વિવિધ મહાસંગઠનો છે એને સાથે લે, વિશ્વાસમાં લે, અવેરનેસ પ્રોગ્રામો ચલાવે, અને જ્યાં સુધી વેપારી એની સાથે કમ્ફર્ટેબલ નથી થતો ત્યાં સુધી આ કાયદો એપ્લિકેબલ ના કરવો. આ અમારો વિરોધ છે. કેમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જેના ફાયદા માટે છે એ જ એમાં નુકસાન જોવે છે, તો તમે એને કેવી રીતે એપ્લિકેબલ કરશો? આ એમએસએમઈનો જો કાયદો આવ્યો છે એમાં હજી સુધી તો અમને ક્લિયરિફિકેશન તો ના સીએ કરી શક્યા છે, ન કોઈ સરકારી કર્મચારી અમને જણાવ્યું છે. તો આમાં શું કરવું, વેપારી હજી સુધી બહુ મૂંઝવણમાં છે. ગવર્મેન્ટ ખાતાથી તો જે તકલીફો છે એ તો કરાર છે જ અમારી પાસે, બહુ તકલીફો છે. એના માટે અમે આ લડત ચાલુ કરી છે ને આગળ ચાલુ રહેશે અમારી લડત. આ જે કાયદો છે આ સમગ્ર ભારતમાં લાગુ થયેલો છે, બરાબર? અને આપણે અમદાવાદ જે વેપારી મહાસંગઠન છે એમાં વિરોધ કરી રહ્યું છે, અને જાણવા મળ્યું છે કે લોકોની લોકો અનશન ઉપર બેઠા છે. તો એના વિશે કંઈ માહિતી? આજે સવારથી અમદાવાદ વેપારી મહાસંગઠન કરીને અમારું એક સંગઠન છે, જે વેપારીઓનું સંગઠન નથી, ઇન્ડિવિજ્યુઅલ વેપારીઓનું સંગઠન નથી, પરંતુ વિવિધ એસોસિએશન્સનું સંગઠન છે. એટલે વિવિધ એસોસિએશનમાં જે નાના મોટા વેપારીઓ છે એ બધા વેપારીઓ આ સંગઠનમાં મેમ્બર છે, અને એના
અંતર્ગત એ લોકોના સારા માટે, હિત માટે, હક માટે આ મહાસંગઠને આજે પ્રોગ્રામ આપ્યો હતો કે અનશન પર સવારે 10 વાગ્યાથી અનશન પર બેઠા છે, પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને એના પછી અમે આ વિરોધ અમારો પ્રગટ કરી શકીએ અને સરકાર સુધી અમારી વાત પહોંચાડી શકીએ. એના માટેનો આ પ્રોગ્રામ અમે રાખ્યો છે. દરેક જગ્યા પર એના પ્રતિભાવો છે જ, પણ લોકોને પૂરી જાણકારી નથી એટલે ખુલીને સામે આવી રહ્યા નથી. એટલે આ બાબતમાં બીજો એક પ્રશ્ન એ પણ છે કે આમાં ખાલી માઇક્રો અને સ્મોલને જ કવર કરવામાં આવ્યા છે. જે લોકો ટ્રેડર તરીકે રજીસ્ટર છે એને પણ કવર કરવામાં નથી આવ્યા. હવે આની અંદર પ્રોબ્લેમ શું થાય, ટ્રેડર જે છે એ ટ્રેડરને જેની પાસેથી પરચેસ કરશે એ માઇક્રો સ્મોલ હશે તો એને 45 દિવસમાં પેમેન્ટ કરવું પડશે, જ્યારે ટ્રેડરનું પેમેન્ટ છે એ 60 થી 120 દિવસમાં રેગ્યુલર ટર્મ પ્રમાણે આવશે. તો એ ધંધો કેવી રીતે ચલાવશે? આવા ઘણા પ્રશ્નો છે જેના પર સંશોધનની જરૂર છે અને ત્યાં સુધી આ કાયદો લાગુ ન જ કરવો જોઈએ એવી અમારી સરકાર છે માંગ છે તમારા માધ્યમથી. હવે વાત એવી છે કે તમારા જે મારા પ્રેસિડેન્ટ છે એમને એવું કીધું કે આ તો ફક્ત તમે પણ જે એડ કર્યું કે આ ફક્ત MSME માટે છે. બરાબર. તો સરકારની મનસા શું લાગે છે કે બધા ધંધા જે મોટા કોર્પોરેટ ઉપર છે કોર્પોરેટ ઉપર જતા રહે? કોર્પોરેટ ઉપર જાય છે. અત્યારે આમનામ સરકારની જે નીતિ લાગે છે એ કોર્પોરેટને વધારે સહકાર આપે છે, ઓનલાઈન ટ્રેડિંગ વધારે થાય છે. એના કારણે નાનો જે વેપારી છે એ એની અંદર સૌથી વધારે એને તકલીફ પડે છે. એના કારણે નાનો વેપારીના જે ધંધો જે છે ધીરે ધીરે ઓછો થતો જાય છે. આ જે કાયદો છે ફક્ત સ્મોલ અને માઇક્રો માટે જ છે, મીડિયમ અને લાર્જ માટે આ કાયદો લાગુ નથી પડતો. આ સરકારને આ ખુલાસો કરવો જોઈએ. આ કાયદો બધા માટે પાડવો જોઈએ, હોય તો બધા માટે હોવો જોઈએ, ટ્રેડર માટે બી હોવો જોઈએ, માઇક્રો સ્મોલ અને લાર્જ માટે પણ હોવો જોઈએ. ના, પણ આ ફક્ત મિડલ ક્લાસ જે માટે છે, જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોવો જોઈએ એ નથી થતું. એ જ અમારો એનો વિરોધ જ છે અમને કે ભાઈ અમારા માટે કેમ હોય તો બધા માટે એક સરખો કાયદો હોવો જોઈએ. બીજી વસ્તુ એડ કરવા માંગુ છું. આ કાયદાની અજાણતાને કારણે ઢગલા બંધ વેપારીઓ અત્યારે MSME રજિસ્ટ્રેશન સરેન્ડર કરાવવા જઈ રહ્યા છે, જાણ્યા વગર કે MSME રજિસ્ટ્રેશન સરેન્ડર કરાવવાથી શું થશે. તમારા માધ્યમથી એ લોકોને એવું વાત સમજાવવા માંગુ છું કે એ લોકો સરેન્ડર બી કરશે, કેમ કે આ જેની પાસે MSME રજિસ્ટ્રેશન છે એના માટેનો કાયદો નથી. આ તમે જે વેપારી પાસેથી પરચેસ કરી રહ્યા છો એની પાસે MSME રજિસ્ટ્રેશન છે કે નહીં એ અંગેનો કાયદો છે. એટલે તમારા MSME રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સરેન્ડર કરાવવાથી કંઈ ફાયદો નહીં થાય, કેમ કે તમે જેની પાસેથી પરચેસ કરવાના છો એ જો MSMEમાં રજિસ્ટર્ડ છે, ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવે છે, તો એને 45 દિવસમાં પેમેન્ટ કરવું જ પડશે. એટલે આ કાયદાની અજાણતાને કારણે ઘણા લોકો ગાડરિયા પ્રવાહની જેમ આ વસ્તુ સર્ટિફિકેશન સરેન્ડર કરવા જઈ રહ્યા છે. બીજી બાજુ ઘણા લોકો આ સર્ટિફિકેટ લેવા માટે દોડી રહ્યા છે કે અમારે 45 દિવસમાં પેમેન્ટ મળે, 45 દિવસમાં પેમેન્ટ મળે એમ કરીને. એટલે આ બધી અસમંજસનું કારણ છે, ખુલાસો નથી. સરકારશ્રી તરફથી વિવિધ મહાસંગઠનોને જો સાથે રાખીને કામ કરવામાં આવે, અવેરનેસ પ્રોગ્રામો તૈયાર કરવામાં આવે, એના પ્રોપર ટાઈમ પછી જ આ લોન્ચ કરવું જોઈએ, ત્યાં સુધી ન કરવું. જેમ કે લાસ્ટ કૃષિ કાનૂન જે હતા એમાં પણ આવું થયું છે. બરાબર છે, બરાબર અને છે. હાલ પણ એવું કેમ કે લોકોને જાણકારી ના હોય એટલે લોકોનો વિરોધ સ્વાભાવિક બને. એટલે સરકારે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. અને તમારા જોડે બીજા કોઈ વિપક્ષના કોઈ ઉમેદવાર કે નેતા તમારા જોડે આવ્યા હોય તમારા? કોઈ નહીં. આ પોલિટિકલ સંગઠન નથી, આ માત્ર વેપારી સંગઠન છે અને આની અંદર જે પણ લોકો જોડાયા છે માત્ર વેપારીઓ છે અને ધર્મ, જાતિ, પોલિટિક્સ સાથે કાંઈ લેવા દેવા નથી. મારું નામ છે મેઘરાજભાઈ. હું શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનનું પ્રમુખ છું. બરોબર. અહીંયા આપણે શેની માંગણી થઈ રહી છે અને શું કાયદો છે? MSME કાયદો છે જે નાના અને મધ્યમ વેપારી માટે બનાવેલો છે. એમાં એ નવો કાયદો એડ કર્યો છે 43BH. એમાં તમે જો વેપાર કરો છો, અગર વેપારી સમય તમે 45 પૈસા પછી નહીં આપે તો આ પૈસા એને રિટર્નમાં કાઉન્ટ કરી એને ઉપર ઇન્કમને ભરવી પડશે. MSCનું મેમ્બર હશે એમાં શું છે, અમે બેંકમાં લોન લેવા જઈએ MSME સર્ટિફિકેટ માંગે છે. તકીબથી ઘણા બધા વેપારી એમાં એડ થઈ જાય છે. તો સરકારની નીતિ શું છે ખબર નથી પડતી, પણ અમારો પૂરો વિરોધ છે. પહેલાં બી એવું થયું હતો, EV બિલ માટે એને કીધો હતો કે અમે 10 કરોડની ઉપર EV બિલ બનાવશો. ધીમે ધીમે 5 કરોડ લઈ ગયા. હમણાં તો એકદમ કોઈ પણ બિલ બનાવો તો EV બિલ બનાવો. સરકારનો એવું કાયદો આવશે કે બધા ઉપર લાગુ પડશે. એના માટે અમારો વિરોધ છે. સરકાર અમારો કોઈ નહીં સાંભળશે તો એના પર આગળ વિરોધ કરીશું. અત્યારે કઈ કઈ સંગઠન અને પાર્ટીઓ અહીંયા ઉપસ્થિત છે? અમારા બધા સંગઠનો છે. કાપડ માર્કેટના વેપારીઓ છે, રમકડા માર્કેટ છે, ઇલેક્ટ્રોનિક માર્કેટ છે, સ્ટેશનરી છે, કોસ્મેટિક છે, એવા અનેક સંગઠનો છે જે અમારી સાથે સંકળાયેલા છે, જે અમારી સાથે છે. જો સરકાર આવું નિયમ લાવે ઠીક છે, તો આનાથી જો વેપારીને તો નુકસાન થાય જ છે, તો આમ આદમીને પણ આનાથી કોઈ નુકસાન છે?
આમ આદમી એકચ્યુઅલમાં થાય તો આમાં 45 ડેઝમાં જો પેમેન્ટ આવશે તો એ લોકો ભાવ વધારશે, ભાવમાં થોડો વધારો કરશે, એમાં પબ્લિક પર તો એની અસર પડવાનું છે ને. એટલે ટૂંકમાં તમારા ઉપર કોઈ પણ નિયમ લાદવામાં આવશે તો પબ્લિકને પ્રોડક્ટ છે એ મોંઘી મળશે. બહુ મોંઘી પડશે. જી, જી. એટલે આ સમસ્યા આમ જનતા માટે પણ છે. સમસ્યા આમ જનતા માટે એટલી નથી, પણ નાના અને મધ્યમ વેપારી માટે જો મૂડી ટૂંકી મૂડી હોય એ વેપાર નહીં કરી શકે. જેની પાસે મૂડી હશે એ વેપાર કરી શકશે. કે 45 દિવસમાં એને ચક્કર ફરાવવાનું હોય, સમજો કે મેન્યુફેક્ચરર એ ડિસ્ટ્રીબ્યુટરને આપે, ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને આપે, હોલસેલર ડીલરને આપે, ગ્રાહક સુધી પહોંચવામાં 3 થી 4 મહિના લાગે છે. તો એમાં વેપારી જો નાના છે એ તકલીફમાં ખલાસ થઈ જશે. બરોબર. એટલે તમને સરકારની નીતિ શું લાગે? જો મારા હિસાબથી તો એવું લાગે છે કે નાના વેપારીઓ આનાથી હજુ પણ તૂટી જશે. એવું છે, સરકારની નીતિ એવું છે કે મોટા મોટાને સત્તા આપી દો, એ નાના નોકરી કરે એવી સરકારી નીતિ લાગે છે અમારે. મારી ઉંમર 68 સાલ છે, આજ સુધી એવો કાયદો મેં જોયો નથી. આ કાયદો અમે ઘણો દાદક છે, એના માટે અમે એનો વિરોધ કર્યો છે, એને આંદોલન કર્યું છે. તમે કોઈ સરકારના કોઈ મારા જોડે કોઈ તમે વાતચીત કરી છે? સરકારને નહીં, સરકાર અમારે કોઈ બોલાવ્યો પણ નથી, ને કોઈને ફોન પર આવ્યો છે. અમે અમારી રીતે એનો વિરોધ કરીએ છીએ. બરોબર. કોઈ અહીંના કોઈ એમએલએ એમપીને તમે મળ્યા હોય? ના, એ બધાને ખબર છે બરોબર. કે સરકારના માણસો દિલ્હી પણ ગયા હતા, એનું કોઈ ઉકેલ આવ્યો નથી ને કોઈ રિઝલ્ટ આવ્યું છે. બરોબર. અને આ નિયમ તો સમગ્ર ભારતમાં લાગુ છે, બરોબર? જી સૌ. એટલે આપણે અમદાવાદ જે આખી ઇન્ડિયામાં લાગુ છે, ખાલી અમદાવાદમાં નહીં પણ પૂરે ભારત દેશમાં લાગુ છે. મારું કહેવાનો મતલબ એ છે કે શ્રી અમદાવાદ વેપારી મહામંડળ આના ખિલાફ વિરોધ કરી રહી છે. બિલકુલ. એટલે આમાં સાંભળવામાં આવ્યું કે અનશન ઉપર પણ લોકો બેઠા છે. જી, બધા બેઠા છે. સવાર 10 થી 6 છે, ઘણા થાકી ગયા છે, 19 લાખ માણસો છે. હું પણ અનશન પર છું, મારી પણ ઉંમર છે એટલી. શું છે કે સરકારને બતાવવું પડે. અમારા એક ભાઈ હતા, એને ચક્કર આવતા હતા, એને બિચારા લઈ ગયા. તો એ તો તકલીફવાળું કામ તો છે, પણ શું કરી? અમારી રોજીરોટી છે, રોજીરોટી પર કોઈ આંચ આવશે તો અમે એની મુવમેન્ટ તો કરવી પડશે. બીજી કોઈ પાર્ટીએ તમને અપ્રોચ કર્યું છે? બીજી કોઈ વિપક્ષ? ના, અમે આ નો પોલિટિકલ છે. આ અમારા વેપારીનું ખાલી સંગઠન છે, એ વેપારીની લડત છે ડાયરેક્ટ સરકાર સાથે. કોઈ પાર્ટી નથી, કોઈ પોલિટિકલ કોઈ નથી. તમારી માંગણી ખાલી એટલી છે કે આ કાયદો પાછો લેવાની માંગણી છે? બિલકુલ. અમારો કાયદો છે, અમે વેપારીમાં કોઈ ઇન્ટરફેર ના કરો. અમે 3 મહિનામાં માલ વેચીએ કે 4 મહિના વેચીએ, એ અમે અમારો ધંધો કરાવો દો. અમારી કોઈ તમે બીજીમાં દખલદારી નહીં કરો. બરોબર. બીજું કોઈ તમે એડ કરવા માંગો છો આમાં? ના, બસ અમે ઓલરેડી કોરોના કાળમાં અમે હેરાન થયા છે, નોટબંધીમાં પણ અમે હેરાન થયા છે, તો પાછા અમે એમાં હેરાન ના કરો.